મારી આ દીકરી નેહા ઈ જેમ ફાવે એમ મારી વિશે બોલે, મા બાપ વિશે, ને મેં 25 વર્ષની એને દીકરી હતી ને 25 દિવસમાં ઈ મારી વિરુદ્ધમાં થઈ ગઈ છે ને આ એટલો જેહાદ એને હિન્દુ હોય ને મુસલમાન લઈ જાય ઈ જેહાદ નહીં તે શું કહેવાય એને બીજું કે હું આ મારી દીકરી હાટું આ બધી વિનંતી કરું કે હવે એટલા ગુજરાતના મહાન નેતાઓ બેઠા હોય ને આ મારી એક આ દીકરી ન આવે, અરે માણસ ગમે ત્યાંથી ભારતમાંથી ગોતીને લાવે, વર્લ્ડમાંથી લાવે તો ભારતમાંથી ન આવે. બીજું મારે કાંઈ નથી કહેવું. અત્યારે કેરલા સ્ટોરી 1 ને 2, હવે મારે 3 નથી જોવું. મારે આ બધું આ નથી જોવું. અત્યારે આવા હુમાયું પેદા ન થવા જોવે. હું હિન્દુ છું ને આવું ન થવું જોઈએ. હિન્દુની છોકરી ઉપર આ મારી ગઈ કાલ ઘણા બધાની ઓલી આવે, બધી દીકરીઓની ઓલી થાય, ન થવી જોઈએ. ભાઈઓ, હું આ તમને વિનંતી કરું, મારી દીકરીઓ લઈ આવજો. હું એક રાજુલાનો નાગરિક છું ને મને હિન્દુ છું. મને મારી દીકરીઓ પ્રેમથી હું આપી દઉં. હું એને યારે મારી ખુશીથી રહેતો હતો ને આ વિધર્મી લઈને વયો જો. હવેથી મારા ભાઈઓ, જ્ઞાતિ ભાઈઓ, પોલીસ પ્રશાસન ને રાજકીય માણસો મને મદદ કરી મારી દીકરી લઈ આવજો એવી હું વિનંતી કરું.